એરપોર્ટ પર હમણાં મને એક છોકરો મળ્યો, 35-36 વર્ષનો હશે. મારી પાસે આવીને મને કે બેન, મારું 40 લાખનું પેકેજ છે, ટોપ ફ્લોર પર પેન્ટ હાઉસ છે, BMW ચલાવે છે, તેમ છતાંય કે મેમ મને અંદરથી હું ગરીબ હોઉં ને એવી જ મને ફીલ આવે છે. હું જરા પણ હસી નહીં, કારણ કે આ વાત માત્ર એ છોકરાની નથી, ભારતના દરેક મિડલ ક્લાસ પ્રોફેશનલની છે. એ ગરીબ ફીલ એટલા માટે કરે છે કારણ કે એનો હવે રેફરન્સ પોઈન્ટ છે એ પોતાના ગામડામાં રહેતા એ માસીના દીકરા કે પાડોશમાં રહેતા દીકરા જેને સરકારી નોકરી છે અથવા તો ક્લાર્ક છે એની સાથે નથી. હવે તેનો પોઈન્ટ ઓફ રેફરન્સ છે એ લિંક્ડઇન ઉપર એક 28 કે 29 વર્ષનો છોકરો છે જે પોતાનું સ્ટાર્ટઅપ છે એ 40 કરોડમાં વેચીને બેઠો છે, એની પાસે ખૂબ બધા પૈસા છે. એટલે રેફરન્સ બદલાઈ ગયો છે. અને આને શું કહેવાય ખબર છે? આધુનિક ગરીબાઈ. જેમ જેમ ઇન્કમ વધતી જાય છે એમ વધુ મેળવવાની અપેક્ષાઓ પણ વધતી જાય છે, અને એ અપેક્ષાઓ એને ક્યારેય શાંતિ લેવા નથી દેતી અને આગે ક્યારેય પૂરો નથી થતો. તેની બધી જ સફળતા એને દરરોજ સાંજે નાની લાગવા માંડે છે, કારણ કે દેટ્સ ઇનફ, હવે પૂરતું છે. એવું આપણે સમજવાનું ક્યારેક બંધ કરી દીધું છે. ક્યારેક દરેક વ્યક્તિએ પોતાની જાતને 3 થી 4 સવાલો પૂછવા જોઈએ. પહેલું, કે શું હું મારી જાત માટે પૂરતો છું? કારણ કે જ્યાં સુધી ઇનફની વ્યાખ્યા આપણને નહીં ખબર પડે ત્યારથી 40માંથી 4 કરોડ થશે તો માત્ર સંખ્યા બદલાશે, સ્થિતિ નહીં. બીજું, કે હું કોની માટે આટલું બધું કમાઉં છું? કારણ કે અત્યારે બધાને કમાવું છે, પણ શું કામ કમાવું છે, કોની માટે કયું છે, કોને સુખી કરવા માટે કયું છે, આવી કોઈ વ્યાખ્યા નથી. બધા અતિ સ્પીડમાં દોડે છે, ગતિ બહુ છે પણ દિશા નથી, એટલે કમાવું થાક લાગે છે, આનંદ નથી લાગતો. અને ત્રીજું, એવી કઈ વસ્તુ છે કે જે તમે પૈસા માટે કે પ્રસિદ્ધિ માટે નથી કરતા, માત્ર તમને રાજી કરવા માટે અથવા તો તમારી આજુબાજુની એક એવી વ્યક્તિ માટે તમે કરી રહ્યા છો કે એને આનંદ આવે છે, એને મજા આવે છે. અહીં ખોટ છે એ વસ્તુની, સુવિધાની, સમૃદ્ધિની કે સુખની નથી, પણ આ બધું જેની સાથે શેર કરી શકાય એવા એકાદ માણસની, એવા એકાદ સંબંધની, એકાદ એવી પ્રતીતિની છે. અને માત્ર કોઈ પ્રાપ્તિ માટે દોડ્યા કરશું તો આપણે માણસમાંથી મશીન બની જશું. અત્યારે સૌથી મોટી તકલીફ એ છે કે આપણને કોઈને મિનિંગ, અર્થ નથી મળી રહ્યો જીવનનો. અને મની પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જાય, પણ આઈડેન્ટિટી પ્રોબ્લેમ છે, એ ક્રાઇસિસ છે એ સોલ્વ ન થાય. એની માટે તો બહુ જરૂરી છે કે તમે સ્થિર હો અને તમને સ્થિર કરી શકે એવો એકાદ સંબંધ તમારી આજુબાજુ હોય. એટલે જ્યારે પણ આવા કોઈ વ્યક્તિને કે આવા માણસને જો તેવું બિલકુલ ન માની લે, એને હું ખોટ છે, એને હું વિચાર છે, એના પાસે આટલું બધું તો છે પણ એની પાસે જે હોવું જોઈએ એ નથી. તમારા સંતાનને પણ સમજાવો અને ખુદ પણ આ સમજો કે ક્યારેક જ્યાં સુધી સંતોષ અને ઇનફનું મહત્વ અને અર્થ આપણને નહીં સમજાય ત્યાં સુધી આપણે દોડ્યા કરશું, પણ હસવાનું ભૂલી ગયા હશું. યાદ રાખો, આપણે જગતને જીતવા માટે નહીં, જીવવા માટે પૃથ્વી પર આવ્યા છીએ.